તો જોઈ લ્યો મિત્રો, જોઈ લ્યો, નેપાળની નોટ લઈને આ ભાઈ આવી ગયા છે, પંકજભાઈ આવી ગયા છે મિત્રો. અને પંકજભાઈ તમે ક્યાંથી આવ્યા હો? જામનગર થી. ત્યાં ભાઈનો કોન્ટેક્ટ છે ને ફેસબુક દ્વારા કર્યો હતો. ફેસબુક માંથી મેં આ ભાઈના નંબર ગોત્યા, પછી નંબર ગોતી અને મેં એમાં વોટ્સઅપમાં મેસેજ કરી અને પછી વાત કરી અને પછી આ ભાઈ પાસેથી મેં ઘણું જાણ્યું. નોટના પૈસા કેટલા જડે ને સિક્કાના પૈસા કેટલા જડે ને કઈ રીતના સિક્કા હોય તો કેટલા પૈસા જડે, જેમ જૂના સિક્કા હોય કે જેમ જૂની નોટ હોય, બીજા દેશની નોટ છે એ રીતે છે ને આપને પૈસા જાજા જડ્યા. પછી આ ભાઈને હું આજે રૂબરૂમાં મળવા આવ્યો. આ ભાઈએ મને 1 લાખ રૂપિયા આપ્યા છે. આ નેપાળની નોટ છે, અમારા ઘણા વખતથી છે અમારી પાસે. પાછો ને આગળ જોઈ લો મિત્રો. તો પંકજભાઈ તમે આ પબ્લિક ને કહેશો આ ખોટું છે કે સાચું છે કે? ના, એકદમ તદ્દન સાચું છે, કઈ ખોટું નથી. અમુક માણસો એમ કે ખોટું છે, આમ છે. ના 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 ના, ખોટું કઈ નથી. તમારા ભાઈનો કોન્ટેક્ટ કરશો ને એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે એના નંબર એમાં આપેલા છે, ફેસબુક માં આપેલા જ છે આપણા નંબર. હા, તમે વોટ્સઅપ માં પેલા મેસેજ કરજો એટલે ભાઈ પાસે જ્યારે તમને નવરા થાય ને ત્યારે તમારી એને વાત કરી અને તમને છે ને રૂબરૂમાં ફોન કરશે એટલે તમને બધી માહિતી આપશે. અને તો હવે પંકજભાઈ તમારી 1 લાખ માં ડીલ થઈ ગઈ, તો હવે આ 1 લાખ રૂપિયાનું કહીશો હું તમે? આપણે પેલા આઈફોન લેવો. આઈફોન લેવો, પછી આઈફોન ને નવા કપડા ને બાકી બધું તો આપણી પાસે છે. એન્ટ્રી માં જ રખડવાનું હે ને? હોવ, કેમ કે આપણી પાસે આ જૂની નોટ કેટલા ટાઈમ થી હતી અને મેં એવું જાણવા મળ્યું હતું મને કે ભાઈ આ નોટ ને છે ને ઘણા વ્યક્તિ એવા હોય કે જે છે ને આ નોટ ને લેતા હોય, પછી બાકી તો આપને કઈ ખબર નથી બીજું શું કરતા હોય. કદાચ બીજા કોઈ માણસો ને એવા કોઈ પૈસા વાળા છે, મોટા ઉદ્યોગ. ના, મારા શેઠ છે ને એ સ્પેશિયલ શોરૂમ માં જ રાખે ભેગી. એને આવો શોખ છે જૂની નોટું ભેગી કરવાનો. એટલે ઘણા લોકો છે કે જે હવે જૂની નોટું ભેગી કરીને. તો મિત્રો પંકજભાઈ ડીલ થઈ ગયા આપણી 1 લાખ રૂપિયામાં મિત્રો. તો તમારા પાસે અથવા તમારા હગાવાલામાં ગમીની પાસે આવા નોટું જૂના સિક્કા હોય તો ત્યાં લગા વિડીયો શેર કરી દેજો અને કોમેન્ટમાં હાલો ફટાફટ ઢગલો કરી દો કોમેન્ટનો. જય માતાજી, નવા વિડીયોમાં મળીશું.